જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છીએ ફરી એકવાર નવી રેસીપી સાથે। આજે અમે બનાવશું ચોરાફળી। ચોરાફળી બનાવવા માટે આપણે અડદની દાળનો લોટ લઈ લીધો છે, જેને આપણે ચાળી લઈશું। અડદની દાળનો લોટ લઈ એનાથી ડબલ ચણાનો લોટ લેવાનો છે। હવે એમાં આપણે અડધી વાટકી મેંદો નાખશું। એને સરસ મિક્સ કરી લેવાનું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો અમથો ખાવાનો સોડા લઈ લેવાનો છે, જેથી ચોરાફળી થોડી ફૂલાય અને સારી બને। થોડી આપણે હળદર નાખીશું, જેથી તેનો સારો એવો કલર આવે। હવે આપણે એમાં 2 ચમચા તેલ લઈ લઈશું અને પાણી થોડું થોડું નાખીને આપણે લોટ બાંધી લઈશું સરસ મજા। હવે આપણે એને રોટલી જેમ ગોળ ગોળ વણી લઈશું। જો આવી રીતે સરસ મજાની વણી લેવાની છે। એકદમ પતલી પણ આપણે નથી વણવાની અને બહુ જાડી પણ નથી વણવાની। આપણે જે રોટલી બનાવીને એવી વણવાની છે, એટલી પતલી કરવાની છે, એટલે ચોરાફળી સરસ મજાની ફૂલાય અને કડક પણ થાય। જો આપણી હવે ચોરાફળી સરસ મજાની થઈ ગઈ છે। આને બહુ સુકાવા નથી દેવાની અને એકદમ લીલી પણ નથી કટિંગ કરવાની, એટલે હવે સરસ થઈ ગઈ છે। હવે આપણે આને કાપી લઈશું અને પછી તળી લઈશું। તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને તળી લઈશું। જો આપણી એકદમ સરસ મજાની ચોરાફળી બનીને તૈયાર છે, તો તમે પણ અમારી રીતે આવી રીતે બનાવશો ચોરાફળી તો એકદમ સરસ બનશે અને ખાવાની મજા આવશે અને તમને બધાને બહુ ભાવશે। આવી રીતે બનાવશો અને કોમેન્ટ કરજો તમે પણ કેવી રીતે બની। અને હવે આપણે મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી અમારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ।